આવો આવો. એટલે આજ નવરા થઈ ગયા તમે? ન રેવા. ઠીક, તો મને મશીન પર બેઠી હતી, તમે જોઈ ગયા એટલે. ના આવો આવો. ઠીક. હા. ના ના, મેં તો આ વખતે આના પપ્પાને ના જ પાડી દીધી. શું મેં કીધું, આ વખતે હું છે ને રક્ષાબંધનમાં બેનને જમવાનું નથી કરવાનું. કારણ કે હર વખતે મારે જ જમવાનું કરવાનું હોય. મને કે લે તારે ક્યાં રાખડી બાંધવા જવાનું હોય? તારે તો તાર પપ્પાની સુરત રહી છે. એમ કરીને મારે જ હર વખતે જમવાનું કરવાનું. અને મારી જેઠાણીઓ છે ને ના પાડી દે. એમ કે મારે મારા બાપાને ત્યાં રાખડી બાંધવા જાવ. હજી તો ઓલી બિસાકડી આવે ને એને પહેલાં ફોન કરી દે, બેન તમે કેટલા વાગે આવવાના છો? તો અમારે મારા બાપાને ત્યાં રાખડી બાંધવા જાવ. એટલે ઓલી બિસાકડી શું કરે, આવીને રાખડી બાંધીને વહી જાય. પછી છેલ્લે શું છે, મારું ઘર વધે એટલે પછી મારે તો જમાડવા જ પડે. એટલે હું પછી જમાડીને મોકલું. એટલે આ વખતે મેં છે ને પપ્પાને ચોખ્ખી ના પાડી દીધી, હું જમવાનું કરવાનું નથી. હા, તમે કહી દેશો તમારા ભાભીને કે બેનને આ વખતે જમવાનું કરે. હર વખતે હું બેન ઠેકો લીધો છે જમવાનો. હા, મારે એનું મારા બાપાને ત્યાં જવું હોય. એટલે આ વખતે તો છે ને હું જવાની છું મારા પપ્પાને ત્યાં રાખડી બાંધવા. અને હું આ વખતે કાંઈ બેનને જમવાનું કરવાનું નથી. બસ તમારે જે કરવું એ કરજો, મને ન કહેતા. પછી રક્ષાબંધન બગડે ને તો મને ન કહેતા કે તે રક્ષાબંધન બગાડી એમ. હા, એ બધું ને જવું હોય. મારે હું નહીં જવાનું મારા બાપાને ત્યાં રાખડી બાંધવા? મારે એનો એમ થાય કે વરસમાં એકવાર હું જાઉં રાખડી બાંધવા. એટલે તમે છે ને તમારા બેનને કહી દેજો કે આ વખતે હું છે ને જમવાનું નથી કરવાનું. હા ઠીક છે, સારું. તો તમે એવું કીધું છે? શું વાત છે? હા, પણ આપણે એનું ક્યારેક જવાનું હોય, આપણને મન ન થાય કે આપણે આપણા બાપાને ત્યાં જઈએ એક દી તો આપણને શાંતિ. ઠીક છે, સારું. તો તમે સિલાઈ મારવા લાવ્યો છે એમ? ઠીક, મૂકતા જાઓ ને પછી કરી દઈ તમે તાર નવરી થાય ને ત્યારે. હવે અત્યારે તો શું છે, ટાઈમ થઈ ગયો છે, મારું મોડું થાય તો એટલું કામ કરી અને પછી મશીન બંધ કરી કાલ કરી દઈ. મૂકતા જાઓ તમે તાર. હાલ છે.